તાંદલજા વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા છે। બે ઘરોને નિશાના પર લીધા। એક ઘરમાં તો પરિવાર પોતાના જ ઘરના ઉપરના માળે એસી ચાલુ કરીને સૂઈ રહ્યો હતો અને નીચેના રૂમમાં તસ્કરોએ હાથફેરો કર્યો। પોતાની ઓળખ કોઈ ન કરી શકે અને સીસીટીવી કેમેરામાં બધું કેદ ન થાય એટલે પહેલા જ આ તસ્કરોએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા। જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરીનો આ બનાવ કે જેમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગના કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। તાંદલજા વિસ્તારમાં બે મકાનોના તાળા તૂટ્યા। એકમાં પરિવાર હાજર હતો, ઉપરના રૂમમાં સૂઈ રહ્યો હતો, તેમ છતાંય નીચે તસ્કરોએ ચોરી કરી હાથફેરો કર્યો અને ત્યારબાદ બાજુના જ ઘરનું પણ તાળું તોડી અને ત્યાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે। બાજુના ઘરમાં ભાડુઆત રહેતા હતા અને તેઓ બહારગામ ગયા હોય તેવી માહિતી છે અને આ દરમિયાન તેમને ત્યાં પણ તસ્કરોએ ચોરી કરી। કબાટમાં રાખવામાં આવેલ અને પેટી પલંગમાં રાખવામાં આવેલ કિંમતી સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। સાહેબ, અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે। તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું। હવે બધું જ આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે। તિજોરીના બધા જ કપડાં એના બધું જ સામાન બહાર છે। એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું જ ગયેલું છે। અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી। લાગેલા છે ના, સીસી કેમેરામાં કંઈ દેખાતા નથી કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે। સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી। નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું। એમાં પણ બધું જ સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન। અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે। એ પણ બહારગામ ગયેલા હતા, એ ભાડુઆત રહે છે। કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર ફોન કર્યું હતું, પછી જેપીમાંથી પોલીસ આવી હતી। એડવોકેટ સૈયદ સકીના।